જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગાસિયા આપ સૌ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો ખેડૂત ભાઈઓ કે અમારા પાછલા વિડીયોને આપ સૌ ખેડૂત ભાઈઓ તરફથી ભરપૂર પ્રશંસા સાથે સાથે ખૂબ સરસ માહિતીની એવી ઘણી બધી કોમેન્ટોનો વરસાદ પણ થયો. તો પાછલો વિડીયો છે એ પહેલાં સમજો અને પછી માવજત કરો કે કપાસના પાકની અંદર આવતો સુકારો અને તેની પાછળના કારણો અને તેને નિવારણ માટેના ઉપાયો. આજે આપણે વિડીયો મૂક્યો તો જે આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. તો એ વિડીયોથી ઘણા બધા ખેડૂત ભાઈઓએ સારી એવી માહિતી લીધી અને અમને ઘણા બધા એવા ખેડૂત ભાઈઓના ફોન પણ આવ્યા. તો ખેડૂત ભાઈઓ, જો આપે પણ આ વિડીયો ના જોયો હોય, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક લિંક મૂકી દીધી છે, તો આપ એ લિંક ઉપર જઈ અને એ વિડીયો પણ આપ પૂરેપૂરો નિહાળી શકો છો. તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ એ પહેલાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલીનો ખેડૂત ભાઈઓને સામનો કરી દેવો પડ્યો છે. ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ છે કે તેમના પોતાના ખેતરની અંદર કપાસના પાક કે મગફળીના પાક અથવા તો જે અત્યારે સોયાબીનના પાક પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ કર્યા છે, ડુંગળીનો પાક પણ કર્યો છે અને મરચીના પાક પણ કર્યા છે. તો હવે ઘણા બધા પાકની અંદર અત્યારે સારી એવી નુકસાની છે અને છોડવા સુકાઈ જવાના અથવા તો ઊભા છોડવા આડા પડી જવાના, આવી ઘણી બધી નુકસાની અત્યારે જોવા મળી રહી છે. તો ખાસ ખેડૂત ભાઈઓ કે આજે આપણે એક આપ સૌ ખેડૂત ભાઈઓને નમ્ર અપીલ છે કે આવી પરિસ્થિતિની અંદર જે ખેડૂત ભાઈઓને નુકસાની થઈ હોય તો એવા ખેડૂત ભાઈઓને આપ હિંમત આપો. સાથે સાથે આપણે એક સરકાર પાસેથી પણ એવી અપેક્ષા રાખીએ. અમારી યુટ્યુબ ચેનલ એવડી મોટી નથી કે સરકાર સુધી અવાજ પહોંચે, પણ એક આપણે એવી એક આશા રાખીએ કે જે કોઈ ખેડૂત ભાઈઓને નુકસાની થઈ છે તો એમને સરકાર તરફથી યોગ્ય વળતર મળી રહે, વહેલી તકે સર્વે થાય. તો આ સાથે હવે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ ખેડૂત ભાઈઓ. તો ખાસ કરીને ઘણા બધા આપ ખેડૂત ભાઈઓના કોલ હતા કે સાહેબ મગફળીના પાક વિશે થોડીક ફૂગ માટે અમને ચર્ચા કરો અને મગફળીની અંદર કેવા પ્રકારની ફૂગ આવે અને એના લક્ષણો કેવા હોય અને એની અંદર એ ફૂગને નાથવા માટે આપણે કેવા પ્રયત્ન કરવા જોઈએ. તો એ માટેનો આજનો વિડીયો છે. તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ, જે સ્ક્રીન ઉપર આપણે દેખાઈ રહ્યું છે એવી રીતે મગફળીની અંદર 3 પ્રકારની ફૂગ જનરલી હવેની પરિસ્થિતિની અંદર આપણને જોવા મળશે. ખાસ કરીને પ્રથમ ફૂગ હોય છે જેને આપણે દેશી ભાષાની અંદર ટીકા કહેતા હોઈએ છીએ, બીજી જે ફૂગ છે એને ગેરું આપણે કહેતા હોઈએ છીએ અને ત્રીજી છે એ સફેદ ફૂગ આપણે કહેતા હોઈએ છીએ. તો ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ટીકા અને ગેરુને એક જ સમજે છે. તો ખાસ ખેડૂત ભાઈઓ, ટીકા અને ગેરું છે એ બંને એક જ પ્રકારનો રોગ નથી, બંને અલગ અલગ પ્રકારની ફૂગથી થતા રોગો છે. ખાસ કરીને જો તો સૌપ્રથમ આપણે ટીકાની વાત કરવામાં આવે, સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ રીતના લક્ષણો એના જોવા મળતા હોય છે, એ રીતના એના પાંદડાના લક્ષણો આપણને જોવા મળતા હોય છે. તો ટીકા છે એ સૌપ્રથમ તો જે સર્કોસ્પોરા સ્પીસીસ નામની ફૂગ છે, 2 સ્પીસીસ આવે છે, એ ફૂગથી થતા રોગો છે. આ સર્કોસ્પોરા સ્પીસીસ છે એ મગફળીના પાકની અવસ્થાની અંદર જો આપણે વાત કરીએ તો 2 વાર આવતી હોય છે. જે એક શરૂઆતની અવસ્થા જ્યારે મગફળી છે એ 25 થી 30 દિવસ કે 35 દિવસની અવસ્થાની હોય ત્યારે એકવાર આવતી હોય છે, જેને આપણે આગોતરા ટીકા કહેવામાં આવતા હોય છે. ત્યારબાદ જે બીજી વાર આવે છે જેને પાછોતરા ટીકા કહેવામાં આવે, એટલે કે પાછળથી જે આવતા હોય છે. કે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આગળના ટીકા અને પાછળના ટીકાની અંદર પાંદડાની અંદર કેવો આપણને તફાવત જોવા મળતો હોય છે. તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ કે જે આગોતરા ટીકા છે અને પાછોતરા ટીકા છે, તો આ બેની અંદર મેનલી તફાવત શું જોવા મળે છે? તો આજે જે તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો કે એ રીતે જો આગોતરા ટીકા હોય તો આગોતરા ટીકાની અંદર આપણે જોઈએ તો પાંદડાની ઉપરની સપાટી ઉપર આ ટીકા લાગતા હોય છે, જેની અંદર અસલ ગોળ કલરના કથ્થઈ કલરના ડાઘા પડતા હોય છે કે એકદમ સર્કલ સ્વરૂપે હોય છે, કે એકદમ ગોળ રાઉન્ડ સ્વરૂપે હોય છે અને એની ફરતીની કિનારી ઉપર પીળા કલરની સેજ કિનારી થઈ ગઈ હોય છે, જાય મળતી હોય છે, કે એકદમ પીળા કલરની આપણને કિનારી જોવા મળતી હોય છે, કે જેને આપણે શરૂઆતી અવસ્થાના ટીકા કહેવામાં આવતા હોય છે. ત્યારબાદ 60 દિવસની ઉપરની મગફળી, એટલે કે 6 અઠવાડિયા ઉપરની મગફળી થાય, વરસાદ પડે, વાતાવરણની અંદર ભેજ હોય અને એક ગરમાટો હોય, એટલે કે આપણા વાતાવરણની તાપમાન 20 ડિગ્રીથી લઈને 30 ડિગ્રીની અંદર વચ્ચે હોય ત્યારે છે એ લેટ ટીકા એટલે કે પાછોતરા ટીકા લાગતા હોય છે. પાછોતરા ટીકા છે એની અંદર તમે જોવો તો એની અંદર તમારે ઘેરા બદામીથી એકદમ કાળા કલરના અનિયમિત આકારના ડાઘા પડી જતા હોય છે, જે આ પાંદડાની અંદર બાજુમાં જોઈ પણ શકો છો કે આવી રીતના અનિયમિત આકારના ડાઘા પડી જતા હોય અને આ નીચે પોપટાની અંદર પણ જતા હોય છે, કે આપ એક
સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે એ ફોટો આપ જોઈ રહ્યા છો, તો એ ફોટાની અંદર આપ જોઈ શકો છો કે ભાઈ મગફળીના પોપટા ઉપર ઘેરા બદામીથી કાળા રંગના ડાઘા થઈ ગયા છે, કે આખો પોપટો છે એ સડી ગયેલા સ્વરૂપની અંદર જોવા મળે છે. ઘણા બધા ખેડૂતભાઈને હજી ખ્યાલ નથી હોતો કે આ કેના કારણે થાય છે. તો આ છે ટીકા, પાછોતરા ટીકાના ભાગરૂપે કે પાછોતરા ટીકાના નુકસાનના કારણે થતું હોય છે. આ સિવાય તેની અંદર જો ઘણીવાર પોપટાની અંદર એવું પણ બનતું હોય છે કે વાયરવર્મ પણ હોય છે, કે જે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો એ પ્રકારના વાયરવર્મ હોય. પણ જો વાયરવર્મ હોય તો એ પોપટાની અંદર ઘરી કાણું પાડી અને અંદરથી જે માવો હોય એ ખાઈ જતો હોય છે અને અંદર ધૂળ ભરી દેતો હોય છે. તો વાયરવર્મના કારણે પણ ઘણીવાર ડેમેજ થતું હોય છે અને ઘણીવાર મૂંડાના કારણે પણ ડેમેજ થતું હોય છે. તો ખાસ ખેડૂત ભાઈઓ, જે હું તમને સ્ક્રીન ઉપર ફોટા બતાવી રહ્યો છું, તો એ ફોટા ઉપરથી ખાસ આપણે જાણવાનું છે કે ભાઈ આ ટીકાના કારણે મગફળીની પરિસ્થિતિ આવી છે, મગફળીના પોપટાની પરિસ્થિતિ આવી છે, કે પછી વાયરવર્મના કારણે છે. તો આ વાત થઈ ટીકાની. સાથે સાથે જો હવે આપણે વાત કરીએ તો કે ગેરુની, તો ગેરુ છે એ પુસિન્યા સ્પીસીસ પ્રકારના ફૂગથી થતો રોગ છે. તો ગેરુની અંદર આપણે જોતા હોઈએ છીએ જનરલી છે એ ગેરુ છે એ પણ 6 થી 8 અઠવાડિયા પછી મગફળીની અંદર, એટલે કે 2 મહિના પછીની અવસ્થા પછી મગફળીની અંદર આપણને જોવા મળતો હોય છે. ખાસ કરીને વાતાવરણની અંદર તેની અંદર પણ સેમ ટેમ્પરેચર લાગુ પડતું હોય છે, કે અત્યારથી જે આપણી વરસાદની પરિસ્થિતિ ગઈ છે, તો આ પરિસ્થિતિની અંદર હવે ધીમે ધીમે 4-5 દિવસ અઠવાડિયા પછી ધીમે ધીમે તમારા મગફળીના પાંદડા ઉપર તમે જોશો તો જેવી રીતે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એવા પ્રકારના પાંદડા ઉપર છે એ કેસરી કલરના ઝીણા ઝીણા ટપકા જોવા મળી રહેતા હોય છે શરૂઆતની અવસ્થામાં. ત્યારબાદ છે એ ટપકા ફેલાતા હોય છે અને એ પછી પાછળથી જતા આપણને કાટ ખાઈ ગયો હોય, જેવી રીતે લોખંડને કાટ લાગી ગયો હોય એવા ડાઘા પડ્યા હોય એવી રીતે પાંદડા ઉપર ડાઘા પડવાની શરૂઆત થતી હોય છે. અને આ ડાઘા છે અથવા એટલે કે આ જે ગેરુ છે એ ગેરુ ધીમે ધીમે પછી છોડવાની ડાળખીઓ સુધી પહોંચતા હોય છે અને ડાળખીઓથી લઈને મૂળિયા સુધી પહોંચી જતો હોય છે. પછી જે તે ડાળી છે એ આખી ડાળી, અને ઘણીવાર એવી પરિસ્થિતિ પણ બનતી હોય છે કે આખો છોડવો સુકાઈ જતો હોય છે. ભયંકર જો ગેરુનો એટેક આવી જાય તો ઉપરથી ડાળી, ડાખરા, પાંદડા બધું ખરી જતું હોય છે અને ઉપરથી આખી મગફળી છે એ સુકાઈ જતી હોય છે અને આપણને એની અંદર ઉત્પાદનની અંદર ઘણા સારા એવા ઘટાડોનો આપણને જોવા મળતો હોય છે. તો આ વાત થઈ ખેડૂત ભાઈઓ ગેરુની. અને હવે વાત કરીએ આપણે સફેદ ફૂગની. તો ખેડૂત ભાઈઓ સફેદ ફૂગ જે છે એ જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એ રીતે સ્ક્લેરોસિયમ રોક્સી નામની ફૂગ દ્વારા ફેલાતો રોગ છે. ખાસ ખેડૂત ભાઈઓ સફેદ ફૂગને કંટ્રોલ કરવો અત્યંત અઘરો છે. તો સફેદ ફૂગ પહેલાં તો એમની શરૂઆત ક્યારથી થાય, તો સફેદ ફૂગની જે શરૂઆત છે એ મગફળી 30 થી 35 દિવસની અવસ્થાની થઈ હોય ત્યારથી એની અંદર સફેદ ફૂગ આવી જતી હોય છે. ટીકા અને ગેરુ છે એ જનરલી ખેડૂત ભાઈઓ પવન અને હવા દ્વારા ફેલાતો રોગ છે, પરંતુ જે સફેદ ફૂગ છે એ સોઇલ બોર્ન ડિઝીઝ છે. સોઇલ બોર્ન ડિઝીઝ એને કહેવામાં આવે કે જે જમીનની અંદરથી જ થતો હોય છે. એટલે કે જે આ સ્ક્લેરોસિયમ રોક્સી એટલે કે જે આ સફેદ ફૂગ છે, આ સફેદ ફૂગના સ્પોર એટલે કે જે સફેદ ફૂગના બીજાણુ છે એ જમીનની અંદર જ તમને જોવા મળતા હોય છે. અને જ્યારે એને અનુકૂળ વાતાવરણ મળે, અને એ અનુકૂળ વાતાવરણ એટલે કેવું વાતાવરણ કે જમીનની અંદર 40 થી 50% જેટલો ભેજ હોય, વાતાવરણ ઠંડુ હોય અને સહેજ એવો ગરમાટો હોય, આવી પરિસ્થિતિની અંદર સફેદ ફૂગ છે એ ધીમે ધીમે જર્મિનેશન થવાનું એટલે કે સફેદ ફૂગ છે એ ધીમે ધીમે પોતાની વૃદ્ધિ કરવાનું, વિકાસ કરવાનું કામ ચાલુ કરતી હોય છે. અને એ શરૂઆતની અવસ્થામાં એટલે કે 35 થી 40 દિવસની જ્યારે મગફળી હોય ત્યારથી આપણે ખેતરની અંદર લાગી ગયેલી હોય છે, પણ એ એટલી બારીક અને સૂક્ષ્મ હોય છે કે એ આપણને જોવા મળતી નથી, કે આપણે એને જોઈ શકતા નથી. જ્યારે એનું લેટ એટલે કે જ્યારે મોડું એનું નુકસાન જોવા મળે ત્યારે આપણે જોતા હોય છે કરોળિયાના ઝાડાની જેમ નીચે મગફળીની અંદર આખી ફેલાઈ ગઈ હોય છે. તો ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જ્યારે સૂકેલા પાંદડા કે સૂકેલી ડાળખી હોય એ નીચે પડી રહેતી હોય તો એની અંદરથી ખોરાક લેતી હોય છે ને એમાં આ સફેદ ફૂગ ડેવલપ થતી હોય છે. અત્યારે હવે આપણને લક્ષણ કેવા જોવા મળશે કે આપણે ખેતરની અંદર જશું તો જે સફેદ ફૂગ છે એ અમુક છોડવા ઉપર ફેલાઈ ગઈ હોય છે અને નીચે આપણે આમ મગફળીના છોડવા ઉપરથી અત્યારે ઢકાઈ ગઈ હોય, પણ નીચેથી આમ ખોલીને જોશું તો નીચે તમને સફેદ તાંતણા સ્વરૂપે જેવી રીતે ફોટોની અંદર આપ જોવો એવી રીતે આપણને જોવા મળતા હોય. તો આ સફેદ ફૂગ છે એનું માઇસિલિયમ એટલે કે જે એની ઉપરની સપાટી એ એકદમ કડક હોય છે, એકદમ જાડી હોય છે, કે જેના કારણે જટદારાની સામાન્ય એવી ફૂગનાશક છે એના ઉપર લાગતી જ નથી હોતી. આજે ટીકા અને ગેરુ તો કંટ્રોલ થઈ જશે ખેડૂત ભાઈઓ, પણ જે સફેદ ફૂગ છે એ સફેદ ફૂગને કંટ્રોલ કરવી બહુ અઘરી છે.
કારણ કે જે એની ઉપરની જેમ મેં વાત કરી કે જેમ ઉપરની સપાટી હોય એ ઉપરનું જેનું આવરણ હોય છે એ ઉપરનું આવરણ એકદમ કડક હોય છે, જેના કારણે સામાન્ય એવા ફૂગનાશકો છે એ આવરણને ભેદી નથી એટલે કે તોડી નથી શકતા, જેના કારણે સફેદ ફૂગ છે એ ખેતરની અંદરથી જતી નથી હોતી. તો આ પરિસ્થિતિની અંદર વધારે જો આપણને સફેદ ફૂગ આપણને જોવા મળતી હોય તો આપ ઘણીવાર જોતા હશો ગોળ ઘેરા બદામી રંગના દાણા સ્વરૂપે, ઝીણા દાણા સ્વરૂપે જમીન ઉપર તમને એના બીજાણુ પણ દેખાતા હોય છે કે જે આપણને કોઈ ઈંડા જેવું લાગતું હોય છે, ઝીણા ઈંડા જેવું. જેવી રીતે આપ સ્ક્રીનની અંદર જોયું હોય એવી રીતે આપણને ઝીણા મોતી જેવા દાણા દેખાતા હોય છે, જે આ સફેદ ફૂગના સ્પોર જ હોય છે, સફેદ ફૂગના બીજાણુ જ હોય છે. તો હવે વાત રહી ખેડૂત ભાઈઓ કે આ બધા રોગોને કંટ્રોલ આપણે કરવા છે, તો એના માટે અથવા તો એનો ઉપાય શું? તો ખેડૂત ભાઈઓ, જો આપના ખેતરની અંદર આપણે જઈને ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ભાઈ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા ખેતરની અંદર ક્યાં ક્યાં રોગ ટીકા છે, ગેરું છે કે સફેદ ફૂગ છે, તો એ ઓબ્ઝર્વેશન કરી અને પછી જો આપણે છંટકાવ કરવાનો છે. જો આપણા ખેતરની અંદર અત્યારે આપણે ખાલી ટીકા અને ગેરું જણાઈ રહેતા હોય તો એવી પરિસ્થિતિની અંદર એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ નામના કન્ટેન્ટ માર્કેટની અંદર આવે છે કે જે બાજુમાં આપને ફોટો દેખાય છે કે ભાઈ ગોડીવા સુપર કરીને આવે છે. એક ઉદાહરણ તરીકે તમને દઉં છું કે ગોડીવા સુપર છે, તો ગોડીવા સુપરનું 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે અને છંટકાવ કરવાનો. અથવા તો એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ નામનું કન્ટેન્ટ આવતું હોય છે કે જે બાજુમાં આપને ફોટો દેખાય છે કે જેનું નામ છે સ્પેક્ટ્રમ. તો સ્પેક્ટ્રમ છે એ 30 થી 35 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે છંટકાવ એમનો કરવાનો રહેતો હોય છે. જો આ ટીકા અને ગેરું આ બે વસ્તુ હોય તો એના માટેના વિકલ્પ છે. અથવા તો હવે જો આપણા ખેતરની અંદર ટીકા, ગેરું અને સફેદ ફૂગ આ ત્રણેય વસ્તુનું જો આપણને સંયોજન એક સાથે આપણને જોવા મળી રહ્યું હોય તો સફેદ ફૂગ માટે ખાસ ખેડૂત ભાઈઓ કે આપણે જે છે એની પાછળ થોડુંક કાળજી લેવાની છે. બાકી સફેદ ફૂગ હટશે નહીં, ખર્ચા કરશું અને ઉત્પાદન પણ ઘટશે અને મગફળીનું નુકસાન જાય, મગફળીનું પાલાનું નુકસાન જાય અને સાથે સાથે મગફળીનું ઉત્પાદનનું નુકસાન જાય. તો સફેદ ફૂગ માટે છે ને ખેડૂત ભાઈઓ આપણે ટીકા અને ગેરું અને સફેદ ફૂગ માટે આપણે એક માર્કેટની અંદર લસ્ટર કરીને જે દવા આવે છે કે જેની અંદર ફ્લુસાલિઝોલ પ્લસ કાર્બેન્ડિઝમનું કન્ટેન્ટ આવે છે કે જેની અંદર કાર્બેન્ડિઝમ રહેલો છે એ ટીકા અને ગેરુની અંદર કામ કરશે અને જે ફ્લુસાલિઝોલ કન્ટેન્ટ છે એ સફેદ ફૂગની અંદર કંટ્રોલ કરશે. અને જે લસ્ટર છે એ લસ્ટરનું પ્રતિ પંપ પ્રમાણે માપ 35 મિલી પ્રતિ પંપ છે. તો જે આપના ખેતરની અંદર જ્યાં સફેદ ફૂગ હશે ત્યાં આપણે ઘાટો છંટકાવ કરવાનો છે. તો જો ઘાટો છંટકાવ કરશો તો ચોથા પાંચમા દિવસે આપણે આપના ખેતરની અંદર જઈને જોશો તો એ સફેદ ફૂગ છે એ છોડવા ઉપર ઊભી સુકાઈ ગઈ હશે. જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોવો છો કે એવી રીતે સફેદ ફૂગ છે એને સદંતર પ્રકારે સૂકવી નાખશે. સાથે સાથે લસ્ટર છે એ સિસ્ટેમિક સ્વરૂપનું હોવાથી જે જમીનની અંદર પોપટાની અંદર જે આ નુકસાની આપણને જોવા મળી હતી કે પોપટાની અંદર પણ જો ટીકા ઘરી જતા હોય, પોપટા છે ઘેરા બદામી કાળા રંગના કરી અને નુકસાન પહોંચાડતા હોય તો એ નીચે પણ સિસ્ટેમિક રૂપે નીચે પણ આ દવા જમીનની અંદર એટલે કે મગફળીના પોપટાની અંદર પણ આ દવા છે અને પોપટાને પણ સુરક્ષિત રાખવાનું કામ કરશે. તો ખેડૂત ભાઈઓ, આ વાત થઈ મગફળીની અંદર આવતા ટીકા, ગેરું અને સફેદ ફૂગની કઈ રીતે આવે છે, ક્યાં ફૂગથી આવે છે, એના લક્ષણો કેવા હોય છે અને એના નિવારવાના ઉપાયો. આ સાથે સાથે જો ખેડૂત ભાઈઓ આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો કે જેના કારણે તેઓ પણ એમના મગફળીના પાકની અંદર સારું એવું નિયંત્રણ ટીકા, ગેરું અને સફેદ ફૂગ સામે મેળવી શકે. સાથે સાથે ખેડૂત ભાઈઓ, જો આપ સૌ ખેડૂત ભાઈઓને કોઈ પણ આપને પ્રશ્ન હોય અથવા તો આપને માહિતી લેવી હોય તો મારો મોબાઈલ નંબર છે 9581611953. આપ વોટ્સઅપ ઉપર પણ મેસેજ કરી શકો છો અથવા તો આપ યુટ્યુબના કોમેન્ટ બોક્સની અંદર પણ આપ કોમેન્ટ લખી શકો છો, જેથી કરીને અમને આવનારા વિડીયો બનાવવાની અંદર પણ ખ્યાલ આવે. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ ખેતી જગતની વાતોની અંદર. જય શ્રી કૃષ્ણ.